હાલો ફ્રેન્ડ, સુરતી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવવા જઈ રહી છું મિક્સ ફ્રૂટના ભજીયા। આ તમે જોઈ શકો છો, મિક્સ મેં ફ્રૂટ બધા કાપી લીધા છે। કેળા છે, ચીકુ છે, સફરજન છે ને પછી નાશપતી છે, આ લીલા ધાણા છે, આ એલચીનો ભૂકો છે, મરચાં છે, આ મીઠો સોડા છે ને પછી આ મીઠું છે। ચાલો તો આપણે બનાવીએ આપણે મિક્સ ફ્રૂટના ભજીયા। સૌથી પહેલાં આપણે આ લોટ લીધો છે મેં ચણા લોટને આપણે પલાળી દઈએ। તમે જોઈ શકો છો, આપણે ચણા લોટને પલાળી દીધો છે। આવી રીતે પલાળી દેવાનો છે। પછી આપણે આ પલાળી દીધું છે, એમાં આપણે બધી જાતના ફ્રૂટ નાખી દેવાના છે। આ ચીકુ નાખ્યા, આ કેળા નાખ્યા, આ નાશપતી નાખી, આ સફરજન કાપેલા હતા એ નાખ્યા છે, આ લીલા મરચાં છે, આ ધાણા છે ને આ કાળી મિર્ચ છે ને આ થોડુંક સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું। આ મીઠા સોડા છે। પછી આપણે એને હલાવી દઈશું। તમે જોઈ શકો છો, આવી રીતે આ થાય છે। એના સરસ મજાના આપણે ભજીયા બનાવીશું। ભજીયા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। આપણે તેલ ગરમ કરી મૂકી દેવાનું છે। એને આપણે હલાવતા રહીએ। આવી રીતે થઈ જાય છે, તમે જોઈ શકો છો। તેલ થઈ ગયેલું છે, એટલે આપણે ભજીયા બનાવીશું, નાખીશું થોડા ચમચીથી। સરસમાં જે ટેસ્ટી લાગે છે, ક્રિસ્પી બને છે, થોડા ક્રિસ્પી કરવાના છે। તમારા બાળકો જમી નહીં શકતા હોય તો તમે આવી રીતે બનાવીને સવારનો નાસ્તો તમે બનાવીને આપી શકો છો બાળકોને। આવી રીતે થોડા કરીને આપણે તળી લઈશું। ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે। આવી રીતે થોડા કરીને તળી લેવાના છે આપણે। સવારના નાસ્તામાં તમે બનાવીને ખાઈ શકો છો। બધા આપણે ફ્રૂટ નાખીએ તો બધા વિટામિન્સ મળી રહે છે। નાના મોટા બધા ખાઈ શકો છો। આપણા થઈ ગયા છે મિક્સ ફ્રૂટના ભજીયા। તમે જોઈ શકો છો, મિક્સ ફ્રૂટના ભજીયા કેવા સરસ થઈ ગયેલા છે। આવી રીતે તમે બનાવી શકો છો। હવે તમે સર્વ કરી શકો છો। તો તૈયાર છે સવારના નાસ્તામાં આપણે બધા ફ્રૂટો નાખીને મિક્સ ફ્રૂટના ભજીયા। તમે પણ ઘરે ચોક્કસ બનાવશો। થેન્ક યુ।